શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। वर्षा ऋतु, हिंडोळाना दिवसो, समय जता वार नथी लागती। हजी तो हमणां हिंडोळानो शरूआत थई थी, હવે અઠવાડિયું જ રહ્યું, એમ આપણી જિંદગી પણ એમ જ વહી જાય છે। આજ કરશો, કાલ કરશો, નરસો પરસો, અને એકવાર વર્ષો વીતી જાય છે ને આપણે જતા રહીએ છીએ। કરવાનું નથી કરી શકતા અને નહીં કરવાનું બધું કરીએ છીએ। આજે એક બેન અસરવામાં મળ્યા, તેણે સરસ વાત કરી મને કે એલાબેન, અમે ગામડેથી અહીં આવ્યા ને, એક 8x6ની ઓરડીમાં ભાડે રહેતા હતા, અને એટલું દુઃખ વેઠું, એટલી તકલીફ વેઠી કે ક્યારે છોકરા મોટા થાય ને એને ભણાવવું ને ઘરનું ઘર લઉં ને એમાંથી ને એ કે મારા વરે જ્વેલર્સને ત્યાં પ્રાઇવેટમાં નોકરી કરે, અને હું એક પ્રાઇવેટ દુકાનમાં જતી હતી। હવે જ્વેલર્સને મારા વરની હોશિયારી ઉપર આમ, અને પછી તો આને કાંઈ હીરા સનાડવાના હોય કે કોઈને બતાવવાનું હોય કે ઝાંકવાનું હોય તો આને જ બધી મોકલે ને કરે। પછી આની જોઈને એને ચારાના ભાગ કરી દીધા। હવે જ્વેલરમાં ભાગ કરી દઈએ એટલે અમને તો આમ એમ થયું કે આ વલ્લભા, અને પ્યોર વૈષ્ણવ અમે, અન્યાશ્રય તો અમે જિંદગીમાં કર્યો નહીં કહેતા। પછી તો કે એણે કીધું કે તું તારું કર, હવે તારી પાસે ઘણી હોશિયારી છે, હું તો ખયરું પાન છું, અને જેમ પેઢી બદલાય ને એમ હવે મારો છોકરો આવશે ને હું જે તને રાખું છું ને એ નહીં રાખે, એ તારી યાર ગણતરી કરશે, અને કદાચ તને એમ કહેશે કે કાકા હવે આપણે ભાગ નથી કરવો, તો તું જેટલો પ્રામાણિક છો, તારામાં જે હોશિયારી છે, જે સોનાને પરખવાની, હીરાને પરખ, એ બીજા પાસે ન હોય એવો જ। તો કે મારી પાસે મૂડી કે એ ચિંતા કરવા, મારી એક દુકાન પડી છે, તારે હાલે તો એના પૈસા આપજે, નો હાલે તો મને પાછી આપી દે। કે મારા વાઈફને મેં કીધું, એ કે જો ઠાકોરજીની ઈચ્છા હશે ને તો થશે, આમાં છકી નહીં જવાનું, અને માનો કે આપણો મેળ ન પડ્યો તો મૂંઝાવાનું નહીં। હવે એણે દુકાન કરી, એવી હવે હાલી કે મોટો શોરૂમ કર્યો। અત્યારે એ કેલાબેન એટલું સારું છે, બીજા ગામથી આવ્યા હતા અહીંયા, હવે એ કહે કે દીકરો પરણાવ્યો, આપણે ભૂલમાં એમ કહીએ ને કે આ બધું અમે કેમ કર્યું છે, 2-3 વાર પછી કે હવે મમ્મી બધું મોઢે થઈ ગયો, નથી સાંભળવું, અમે તમને કીધું જ કરવાનું, તમે ના કર્યો તો અમારા નસીબમાં હતું તો થાત જ। એ કે ઓલા ઈશા અંબાણી છે ને, કદાચ મારા કરતાં ઓછી હોશિયાર હશે, તો મુકેશ અંબાણીને ત્યાં જન્મી તો એનો જો વટ, અને અમે તમારે ત્યાં જઈને આટલા હોશિયાર છીએ
તો આટલું કર્યું એમાં થયું શું? એ કે હવે આપણી ઉંમર, હવે આપણી તબિયત, એક સેકન્ડ તો એલા બેન એમ થઈ ગયું કે કહી દઉં કે ભાઈ હવે આપણે આવું, અમે છે ને સ્વમાનથી જીવ્યા છીએ. પૈસા નહોતા ને તો એ કોઈની અમે આમ ચાંપલુસી કે ઓલી નથી કરી, અમે અમારો આમ સ્વમાન છે. અને તું અમારો મલા જો ઉંમરનો હીરો રાખે ને બોલી દે, તમે મને શું કામ અત્યારના પૂરમાં લૌકિક્યો છે? મારે ઠાકોરજીને અવેર થાય, તમે મારી 5-7 મિનિટ બગાડી. મને કે મારે આમાં અલૌકિક કેવું. મેં તો ઊભી રહો, બાકી મને આવું બધું જો. મેં કીધું ઘેર ઘેર માટેને ચૂલા હોય, મારા ઘરે હોય કે તમારા ઘરે હોય, બાંધી મુઠ્ઠી લાખણી, છોડો તો રાખણે. મને કે એના 5 મિનિટ હજી આની અંદર અલૌકિક કરવો છે. ઘરમાં ઠાકોરજી ભાડે રહેતા હતા રૂમમાં, તોય પુષ્ટ કરાવ્યા હતા, ટાઈમમાં થતી હતી. છોકરું નહોતું. હું ટાઈમમાં થાવ એટલે મારા મિસ્ટર ભલે દૂધ મિસરી, નાનો એવો કબાટ હતો ને પછી ઊંચે ચડાવી દઈએ. પછી સવાર થાય ને એટલે પાછો એ કબાટ લઈ લઈએ અને ઠાકોરજીની સેવા પહોંચે ને પાછો. કેટલી સ્ટ્રગલ. મેં ભાઈ એ નથી સાંભળવા. પછી કે ઘરમાં આપણે સમજી ગયા કે હવે આપણે વધારાના છીએ, હવે અમે મૂર્ખાઈ કરી એની વાત કરવી છે, અને પ્રભુએ અમારી સાથે લીલા કરી એની વાત કરી. એ કે મોટો બંગલો, ગાડી, ફાર્મ હાઉસ. હવે અમે ખેડૂત નહીં, તો એની બહુ ખેડૂત એટલે જમીન બધું એને નામે કરી દે. આપણા આ બધું છાપામાં આવે. મમ્મી, આપણા ઘરે આવું થાય? તને તાર લોહી ઉપર વિશ્વાસ નથી? તને તાર ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી? ઠાકોરજીનું બોલ્યા અને બે એટલે મેં કીધું ના ના, બધું નામે કરી દીધા. પછી તો 5 રૂપિયા જોતા હોય ને તો 2-3 દિવસે એમ કે આપું છું. અત્યારે અમારે કાંઈ સારું કાર્ય, હવે એ કહેલા બેન અમે તમારાથી મોટા છીએ, બરાબર, અમારે ક્યાંય 5 પૈસા કોઈને દેવા હોય, કાંઈ ઠાકોરજીને મનોરથ કરવો હોય, એને પૂછ્યા સિવાય અમે કાંઈ ન કરી શકીએ. અને જેવી પૈસાની વાત આવે ને એટલે એ વાતને રડે ચડાવી દે. અને 2-3 વાર પૂછીએ એટલે વડચકા તોડે એટલે આપણે સમજી જાય કે મગાય નહીં. અને એટલું એમેઝોનમાંથી આવે, એક દિવસ ખાલી નહીં, 2-3 વાર આવતો હશે ઓલો. કેટલી જાતના ક્રીમ ને કેટલી જાતના એના કપડાં, બૂટ ને આન તેને ડાય, કેટલું. આપણે તો પૂછીએ જ નહીં, એવો ટાઈમ કોણ બગાડે? અને આમ પત્ની એટલે એનો ભગવાન, એ કે બ્રહ્મ વાક્ય. હવે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે ગામડે વયા જાય, એટલે આ ભેજા મારીને. એટલે એક દી કે અમે કીધું કે ઠાકોરજી પધરાવીને અમે જઈએ, અમારે ત્યાં ગ્રુપ ને બધું રહ્યું ને એટલે સારું રહ્યું. અમારે પહેલાં એ જઈને ગામડાની જમીનનું વેચવાનું નક્કી કરી આવ્યો હતો. હવે અમે રહેવા જાય તો બધું પાછું એનું તો ખોરંભે ચડે. ના ના, તમારા વિના અમે રહીએ, ઠાકોરજી વિના ઘર કેવું લાગે? અમે તમારા જ ટેવાઈ ગયા ને તમે. મેં કીધું અરે તમે હવે બંધ કરો ને, લૌકિકમાં નથી સાંભળવું. એ કે ભગવાન કે ઘેર દેર હૈ અંધેર નહીં હૈ. મેં લાલાને કીધું કે હવે તું રાખ, એમ રહીએ. પછી અમે સમજીને બે રહીએ. ખાવા બેસીએ તોય તાણું વરસમાં ક્યારે એ લોકો ફરવા જાય, ક્યારે આપણને કાંઈ ખબર હોય નહીં.
કોઈ પૈસાનો હિસાબ તો ન પૂછાય, પણ અમારે જોતા હોય એ ન મળે. કરોડો રૂપિયાના અમે આસામે, તો અમને 50 લાખ તો દૂરની વાત રહી. એલા બેન 5,000માં અમારે 2 વાર એમ. પણ ઠાકોરજી બધું વિચારે ને. એટલે મેં મારા મિસ્ટરને કીધું, હવે આ ચિંતા છોડો. આ ચિંતામાં આપણને બેને બીપીનો રોગ થઈ ગયો, ડાયાબિટીસ થઈ ગયો, થાઇરોઇડ વધી ગયો. ઓલો પ્રસંગ યાદ કરવાનો. ઓલા ભાઈ જતા હતા તે શ્રી કૃષ્ણ શરણોમાં બોલે. હવે ઓલો પાછળ છોકરાઓ એને પથરા મારે ના તોય બોલે શીખે. હવે એક છોકરાએ પથરો મોટો હાથમાં લીધો તો આ ભાઈને એમ થયું મારશે ને માથું. તો ઠાકોરજીએ જોયું કે આને જો મારશે ને તો આબરૂ મારી જશે, આને મારા પર વિશ્વાસ છે. ઓલો શ્રી કૃષ્ણ શરણોમાં ઠાકોરજી અરોગતાને ઊભા થયા. અરે કે શું થયું? એ કે પ્રભુ કે આવું ન છોડ. ઊભા થઈને ગયા ને ઓલા ભાઈ હાથમાં પથ્થરો લઈ લીધો. એ કે લે હવે એનું કરી લઈએ, ચાલો હું જમી લઉં. એને ઠાકોરજી એવી અદ્ભુત લીલા કરી, મારે કે તમને કેવું નથી. એ અલૌકિક લીલાથી સમજી ગયો કે મા બાપને બહુ હેરાન કરવામાં અને બધું લઈ લેવાથી પ્રભુ પ્રસન્ન રહેતા નથી. એના દીકરાએ એકવાર એને બરાબર ખોખડાયો 20 વર્ષનો. આ મારે કેવું હતું તે આ કે ઠાકોરજી ઘરમાં બિરાજે છે, તો આપણે પથ્થરો હાથમાં નહીં લેવાના. એના દીકરાએ ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે કીધું કે હવે આપણા ધંધાનું. એ કે બાપુજીએ બધું દાદાએ તમારા નામે કર્યું ને તમે બધું મારા નામે કરી દો. તો ધંધે બેસું, નહીં તો હું મારું ફોડ લઈશ. હું શું કરું મને તમારે નહીં પૂછવાનું. તને કેવી રીતે ઉછેર્યો, કેવી રીતે મોટો કર્યો, તું આવી રીતે સામું બોલસ. કોઈ ગાડી લઈ જાય છે કોલેજે, અમે તને ગાડીની ચાવી આપતા હતા, તારી ગાડી જુદી. એ કે પપ્પા 1 મિનિટ, આ બધુંય બા દાદાનું છે, તમારું તો છે નહીં. છતાંય બધુંય તમે લઈ લીધું અને હવે મને એમ કહો છો કે તમે કાંઈ નથી આપતા. જે આ બધુંય છે ને બા દાદાનું છે. અને મારી તો ઈચ્છા એવી છે કે તમે જુદા રહ્યો ને હું ને બા દાદા ભેગા રહીએ. મને કહેલા બેન મારા ઘરે ઠાકોરજી બિરાજે છે ને, એની અદ્ભુત લીલા જુઓ. મેં એ દીકરાને કાંઈ નહોતું પણ એ નજરે તો જોતો હતો. તો મારા ઠાકોરજીએ ન્યાય આપ્યો ને એની વાત કરવી છે મારે. તો મેં તો હવે મને કે સોરી તમને 8-10 મિનિટ મેં બગાડી. તમે જે બધા પ્રસંગો કયો છો ને મારા જીવનનો, મારા પ્રભુએ મારા સુખનો વિચાર કર્યો. હવે કે બે સીધા હાલે છે. અને મારો ઓલો ગ્રાન્ડસન તો એકનો એક જ છે. આવે બા જયમાં શું જયમાં. જો અમારા માટે ગલકાનું શાક હોય અને એના માટે બીજા 2 હોય, બસ એનું શાક ખાધું, તરત એની માને બોલે. અત્યારે પરિસ્થિતિ એટલી સરસ થઈ ગઈ કે દીકરાની બીક અમને સારું રાખે. અને પૈસામાં ઓલાની હાજરીમાં એમ કે હા, પછી હપ્તે દે. અમે એમ કહીને ભાઈ અમારે 10,000 જોઈએ છે, આવી રીતે ચંપારણ જવું છે, 5 રાખો, 5 પછી આપીશ. ઓલો 10 આપી દે કે બા સારામાં વાપરજો. તો ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં. એટલે આપણા ઘરે ઠાકોરજી વિરાજતા હોય નીલાબેન,
નો ડાઉટ આજે 10 વર્ષથી અમે આ પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ ને, અમે બે જાણીએ છીએ. બધું લઈ લીધું, લખાવી લીધું. અમે હાવ આમ, તમને ખબર છે ને, હું તો એ જમાનાની સીએ છું. મેં કીધું હા, મારા હાથ બંધાઈ ગયા. હું કશું બોલવા જઈએ અને એની વહુ કે એ બ્રહ્મા કે આમ નથી કરવાનો તો નથી કરવાનો. અને એટલી ખરીદી, અને આપણે કાંઈ લેવું હોય, મેં તો હવે મારે કે એ જ કહેવું છે કે આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. હવે તો 80 થયા, ક્યારે વયા જશો. પણ મારા ગ્રાન્ડસને બધી લીલા અદ્ભુત એણે કરી. મેં કીધું ના, તો ઠાકોરજીએ કર્યું ને બધું. પણ 10 વર્ષ જે સહન કર્યું, સોરી કે તમારું બે ટાઈમ બગાડ્યો, પણ તમે જ્યારે આ બધા પ્રસંગો કહેતા ને ત્યારે મને એમ થાય આવું તો કાંઈ હોતું હશે. હીલાબેન કહે છે એ સાચું હશે, પણ મારા જીવનમાં બન્યું ને. આજે 10 વર્ષનો મારો માનસિક ત્રાસ મારા ગ્રાન્ડસને ઓછો કર્યો. નો ડાઉટ હવે અમે લોકોએ માથાકૂટ નથી કરતા, પણ આપણે 5 પૈસા, મારે એક જ દીકરી છે નહીં, પણ ક્યાંક આપણે હાથ આમ કરવો હોય પૈસા જોઈએ ને. એ લોકો બહાર જમવા જાય તો 5,000 ખર્ચીને આવે, અને આપણે કહીએ કે કંઈક મારે મનોરથ કરવો છે તો મારે બધું લાવવું છે, આપણે 500 રૂપિયા આપે. એ 5,000 ખર્ચી આવ્યા એ અમારા છે.